હાય એવરીબડી, ગુડ મોર્નિંગ. બે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો જોયો સોશિયલ મીડિયા પર કે અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનું એમના પોતાના પેટના નખ વાગવાથી હડકવા થયો અને એક્સપાયર થઈ ગયા. બહુ જ ખોટું થયું. હવે એઝ અ પેટ લવર ઓર પેટ ઓનર મેં થોડું અંદર તપાસ કરી તો જાણવા મળ્યું કે પોસિબલ છે આ વસ્તુ, પણ બહુ રેર વસ્તુ છે. આ જનરલી નખ વાગવાથી આવું થતું હોતું નથી. કદાચ સાહેબે થોડુંક એમને વાગેલા ઘા પર થોડુંક મોડો રિસ્પોન્સ કર્યો, એ કદાચ એમની એક નાની ભૂલ કહી શકાય. પણ મેં જે તપાસ કરી એમાં એટલી વસ્તુ સામે આવી કે પોસિબિલિટી એવી છે કે વેક્સિન કરેલું ડોગ હોય પણ એ રેબિસના વાયરસને કેરિયર તરીકે બી એના બોડીમાં એ હોઈ શકે છે. એને વેક્સિન કરેલું છે, રાઈટ, એટલે એ કદાચ એના પોતાના બોડીની અંદર ઇફેક્ટ નહીં થાય બિકોઝ એ વેક્સિનેટેડ છે અને એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ છે કે જે વાયરસ સામે ફાઇટ કરી શકે છે. અને બીજી નાની વસ્તુ અંદર એવી બી કન્સિડરેશનમાં આવે કે ડોગ હંમેશા એમની જીભથી ટૂંકમાં આખા બોડીમાં ક્લિનિંગ માટે ચાટ્યા કરતા હોય છે. તો કદાચ એણે નખ પણ ચાટ્યો હોય અને એ સલાઈવાવાળો જીભથી એણે એના નખ ચાટ્યા અને ત્યાં કદાચ એકાદ વાયરસ રહી ગયો હોય ને પછી એ નખ સાહેબને વાગ્યો અને બ્લીડિંગ નીકળ્યું હોય કદાચ, તો ત્યાંથી ત્યાં એ વાયરસ પહોંચી શકે છે. અને સ્ક્રેચ બહુ મોટો નહીં હોય એટલે સાહેબે બહુ ગણકાર્યું નહીં હોય, પણ એ એક રીત હોઈ શકે જે રેબિસ એ સાહેબની બોડીની અંદર એન્ટર થયો હોય. કે આવું બહુ જ ઓછું, બહુ જ એટલે આઈ કેન સે વેરી લો ચાન્સીસ ઓફ ધીસ થિંગ. જે થયું એ બહુ ખોટું થયું, પણ એક વસ્તુ એમાં હું ચોક્કસ કહીશ, કોઈ પણ દિવસ તમારા પોતાના પેટના કે બહારથી કોઈ પેટને તમને કોઈ પણ રીતની ઇન્જરી થાય અને બ્લીડિંગ થાય, પહેલાં હોસ્પિટલ જતા રહો, રેબિસનું વેક્સિન લઈ લો, રાઈટ, બિકોઝ એ તમને એક રીતનું પ્રોટેક્શન આપી દેશે, રાઈટ. કે સાહેબને 5 કે 6 દિવસ પછી ખબર પડી કે રિએક્શન આવ્યું કે વોટ એવર જે થયું હશે એ ત્યાં, બટ જો એમણે ઇમિડિયેટ ઇફેક્ટથી રેબિસ મુકાવી દીધું હોત તો કદાચ આ પરિણામ ના હોત. સો એક જ વસ્તુ કહીશ, ડોગ દ્વારા કોઈ બી જાતનું તમને રમતા પણ ઇવન તમારા પોતાના પેટ સાથે રમતા એની સાથે મસ્તી કરતાં બી તમને સ્ક્રેચ થઈ જાય છે, તો મેક શ્યોર કે તમે વેક્સિન લઈ લો, રાઈટ. બીજી વસ્તુ યાર, જો કોઈ એવું સમજતા હોય કે આ ડોગ જ એવો હોય તો પ્લીઝ, ડોગ એવા ના હોય, એને કોઈ એવો ઇન્ટેન્સ ના હોય કે હું આવું કરું, રાઈટ. એક થવા કાળ છે અને થઈ ગયું છે. બાકી ડોગ બેસ્ટ ફ્રેન્ડ ઓફ હ્યુમન, બિલીવ મી, રાઈટ. સો નથિંગ મોર, જસ્ટ મેક શ્યોર કે પેટ દ્વારા કોઈ પણ જાતનો બોડી સ્ક્રેચ તમને થાય, બ્લીડિંગ થાય, તમે વેક્સિન લઈ લો. એઝ સિમ્પલ એઝ દેટ. થેન્ક યુ. જય હિન્દ.